હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં એરિસ્ટોટલનો અને ગેલિલિયોનો ગતિ અંગેનો નિયમ આ બંને ટોપિક પૂર્ણ કરેલા છે। તો હવે મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ટોપિક જે છે ન્યૂટનનો ગતિ અંગેનો પ્રથમ નિયમ। મિત્રો ન્યૂટનનો ગતિ અંગેનો પ્રથમ નિયમ સમજતા પહેલા આપણે એક બીજો નિયમ સમજી લઈએ જે છે જડત્વનો નિયમ, જેને ઇંગ્લિશમાં કહેવાશે લો ઓફ ઇનર્શિયા। મિત્રો આ જે ઇનર્શિયા એટલે કે જડત્વનો નિયમ છે એ સમજવા માટે આપણે બે જુદા જુદા કિસ્સા ધ્યાનમાં લીધેલા છે, જેમાંનો પહેલો કિસ્સો છે કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને બીજો કિસ્સો છે કે પદાર્થ અચળ વેગે ગતિ કરે છે, ધેટ મીન્સ કે નિયમિત વેગ સાથેની ગતિ કરે છે। મિત્રો આપણે વન બાય વન આ બંને કિસ્સા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેમાં સૌપ્રથમ આપણે જોઈએ કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે, રાઈટ। તો હવે મિત્રો તમારા માટે એક ક્વેશ્ચન છે કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો શું આ કન્ડિશનમાં પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગે છે કે નથી લાગતું? વિચારીને આન્સર આપજો કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો શું પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગે છે કે નથી લાગતું? તો મિત્રો આન્સર છે કે પદાર્થ ભલે સ્થિર અવસ્થામાં હોય તો પણ પદાર્થ ઉપર બળ તો લાગે જ છે। કયા કયા બળો લાગી રહ્યા છે એ આપણે સમજીએ। તો એના માટે મિત્રો આપણે આ આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે। જો આકૃતિ જરા ધ્યાનથી સમજો તમને ખ્યાલ આવી જશે કે આ એક સરફેસ આપણે ધ્યાનમાં લીધેલી છે, એની ઉપર આ એક પદાર્થ મૂકેલો છે। પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે, રાઈટ। તો હવે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ એક સરફેસ છે, એની ઉપર આ પદાર્થ મૂકેલો છે, પદાર્થ અત્યારે સ્થિર અવસ્થામાં છે, રાઈટ। તો હવે મિત્રો આ જે પદાર્થની સપાટી છે એ પદાર્થની સપાટી આ સપાટી ઉપર અધો દિશામાં બળ લાગુ પાડે, જેને આપણે વજન બળ કહીએ છીએ, જેનો સિમ્બોલ આપણે લઈશું W। આપણે અધો દિશામાં દર્શાવેલ છે W, જે છે વજન બળ। મિત્રો આ જે સિમ્બોલ છે એ સિમ્બોલ દરેક તમારે યાદ રાખવા, જેથી દાખલા ગણવા ખૂબ જ ઈઝી બની જશે, ઠીક છે। સાથે જે રીતે આપણે જોયું કે આ સરફેસ છે એની ઉપર પદાર્થ આપણે મૂકીએ તો પદાર્થની સપાટી આ સરફેસ ઉપર અધો દિશામાં બળ લાગુ પાડે છે, જેને વજન બળ કહીએ છીએ। સાથે એ જ રીતે આ જે સરફેસ છે એ સરફેસ પદાર્થ ઉપર ઉર્ધ્વ દિશામાં લંબ રૂપે બળ લાગુ પાડે છે, જેને આપણે કહીશું લંબ બળ એટલે કે નોર્મલ ફોર્સ, જેનો સિમ્બોલ આપણે લઈશું કેપિટલ N। કેપિટલ N જે ઉર્ધ્વ દિશામાં આપણે દર્શાવેલું છે, જેને કહેવાશે લંબ બળ, રાઈટ। તો મિત્રો ખ્યાલ આવ્યો કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પણ તેની ઉપર બળો લાગે છે। કયા કયા બળો લાગે છે? તો પદાર્થની સપાટી એ આ સપાટી ઉપર અધો દિશામાં બળ લાગુ પાડે, વજન બળ W, રાઈટ। એવી જ રીતે આ સપાટી એ પદાર્થની સપાટી ઉપર ઉર્ધ્વ દિશામાં બળ લાગુ પાડે, જેને આપણે કહીશું લંબ બળ કેપિટલ N, રાઈટ। હવે મિત્રો આ પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું ક્યારે કહી શકાય? કે જ્યારે આ બંને બળોનું મૂલ્ય એક સમાન થાય। જો ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ કે આ એક પદાર્થ છે, પદાર્થ ઉપર અધો દિશામાં કયું બળ લાગે છે? વજન બળ। ઉર્ધ્વ દિશામાં કયું બળ લાગે છે? લંબ બળ। બંને બળો દ્વારા આપણે આ પદાર્થને ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ। બંને બળો દ્વારા પદાર્થને ખેંચીએ છીએ। બોલો પદાર્થ કેવી અવસ્થામાં રહે છે? સ્થિર અવસ્થામાં રહે છે। ક્યારે પોસિબલ છે? જરા વિચાર કરો, તમે કોઈ પણ પદાર્થને અધો દિશામાંથી પણ ખેંચો છો, ઉર્ધ્વ દિશામાંથી પણ ખેંચવાનો પ્રયત્ન કરો છો, પરંતુ પદાર્થ કેવી અવસ્થામાં રહે છે? સ્થિર અવસ્થામાં રહે છે। બોલો એની પાછળનું કારણ શું હોઈ શકે? કે જે બંને બળો આપણે લગાડેલા છે એ બંને બળનું મૂલ્ય કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ।
ત્યારે જ શક્ય છે કે પદાર્થ સ્થિર રહે છે. રાઈટ? જો આ છે વજન બળ, આ છે લંબ બળ. હવે માની લો કે ગમે તે બળનું મૂલ્ય વધી જાય છે. સપોઝ લંબ બળનું મૂલ્ય વધી જાય છે, તો મીનિંગ શું થયું કે લંબ બળ જે દિશામાં લાગી રહ્યું છે એ દિશામાં પદાર્થ ગતિ કરવું જોઈએ, કારણ કે એનું મૂલ્ય કેવું છે? વજન બળ કરતા વધારે છે. રાઈટ? તો તમે જોઈ શકો છો લંબ બળ વધી ગયું તો પદાર્થ એ દિશામાં ગતિ કરવા લાગે. ઠીક છે? એ જ રીતે જો વજન બળ વધી જાય તો વજન બળ જે દિશામાં છે એ દિશામાં પદાર્થ ગતિ કરવા લાગે, કારણ કે તેનું મૂલ્ય લંબ બળ કરતા વધી ગયું. જુઓ, વજન બળનું મૂલ્ય વધી ગયું છે, તમે જોઈ શકો છો કે પદાર્થ વજન બળની દિશામાં ગતિ કરવા લાગે છે. રાઈટ? ધેટ મીન્સ કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પણ તેની ઉપર બળો તો લાગે જ છે. કયા બળો લાગે છે? તો અધો દિશામાં વજન બળ લાગે છે અને ઉર્ધ્વ દિશામાં લંબ બળ લાગે છે. પરંતુ પદાર્થ સ્થિર અવસ્થામાં છે, ધેટ મીન્સ કે આ બંને બળોનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. લંબ બળ અને વજન બળ બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. એટલે આપણે લખી શકીએ N = W. રાઈટ? અને તમે જોઈ શકો છો કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જુઓ તો વજન બળ અધો દિશામાં લાગે છે, જ્યારે લંબ બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. બંનેનું મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. ધેટ મીન્સ કે આ બંને બળો એકબીજાની અસરને નાબૂદ કરી દે છે. રાઈટ? બે બળોનું મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે. ધેટ મીન્સ કે બંને એકબીજાને કેન્સલ કરી દે છે. તો ટોટલ બળ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. રાઈટ? એટલે આ કિસ્સામાં કુલ બળ કેવું મળે છે? F = 0 મળે છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો પહેલો કિસ્સો કે જેમાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે, જેમાં આપણે યાદ રાખવું કે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પણ તેની ઉપર બળો તો લાગી જ રહ્યા છે, પરંતુ એ બળોનો સરવાળો કેવો થાય છે? શૂન્ય થાય છે. જે કારણોસર પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. મિત્રો હવે આ જ રીતે આપણે ધ્યાનમાં લઈએ છીએ બીજો કિસ્સો કે જેમાં પદાર્થ અચળ વેગે, ધેટ મીન્સ કે નિયમિત વેગ સાથેની ગતિ કરે છે. અચળ વેગે એટલે કે નિયમિત વેગ સાથેની ગતિ થાય છે. જેને સમજવા માટે આપણે એક આકૃતિ ધ્યાનમાં લીધેલી છે કે આ એક સરફેસ છે. સરફેસ ઉપર પદાર્થ અચળ વેગે ગતિ કરે છે. સપોઝ એક જમણી તરફ ગતિ કરે છે. પદાર્થ નિયમિત વેગ સાથે જમણી તરફ ગતિ કરે છે. મિત્રો આ વસ્તુ તમારે ઇમેજિન કરવાની છે કે બહાર રસ્તા ઉપર આપણે વ્હીકલ ચલાવી રહ્યા છીએ અને આપણા વ્હીકલનો વેગ કેવો છે? અચળ છે. નિયમિત વેગ સાથેની ગતિ થઈ રહી છે. માની લેવાનું છે કે તમારી ગાડી, ધેટ મીન્સ કે તમારું વ્હીકલ 40 km/h સાથેની ગતિ કરી રહ્યું છે. 40 થી સ્પીડ વધતી પણ નથી, ઘટતી પણ નથી. વેગ કેવો છે? અચળ છે. કોન્સ્ટન્ટ વેગ સાથે આપણું વ્હીકલ ચાલી રહ્યું છે, જેને અચળ વેગ એટલે કે નિયમિત વેગ સાથેની ગતિ કહી શકાય. મિત્રો પદાર્થ ગતિ કરે છે, ધેટ મીન્સ કે એની ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગી રહ્યું છે. રાઈટ? અને આપણને ખ્યાલ છે કે બાહ્ય બળ લાગતું હોય એટલે કે પદાર્થ ગતિ કરતો હોય તો તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ અવરોધક બળ લાગે છે, જેને આપણે નામ આપેલું છે ઘર્ષણ બળ. રાઈટ? ધેટ મીન્સ કે પદાર્થ અચળ વેગે ગતિ કરે છે તો પદાર્થ ઉપર બે પ્રકારના બળો લાગે છે. કયા બે બળો? તો બાહ્ય બળ, જેની અસર હેઠળ પદાર્થ ગતિ કરે છે, પરંતુ એ પદાર્થની ગતિને ધીમી પાડવા માટે સપાટી એટલે કે રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જેને આપણે ગતિ અવરોધક બળ કહીએ છીએ, જે પદાર્થની ગતિને ધીમી પાડે છે. એ ગતિ અવરોધક બળ છે. ધેટ મીન્સ કે એની દિશા કઈ હોવી જોઈએ? કે પદાર્થ જે દિશામાં ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશા હોવી જોઈએ. મિત્રો આ યાદ રાખવાનું કે ઘર્ષણ બળ ધેટ મીન્સ કે ગતિ અવરોધક બળ જે ગતિને રોકવાનું કાર્ય કરે છે, જે કારણોસર એની દિશા કેવી હોવી જોઈએ? ગતિની વિરુદ્ધ દિશા હોવી જોઈએ. રાઈટ?
તો હવે પદાર્થ જમણી તરફ ગતિ કરે છે. પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? જમણી તરફ ગતિ કરે છે. ધેટ મીન્સ કે બાહ્ય બળ કઈ દિશામાં હોવું જોઈએ? જમણી તરફ હોવું જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કેપિટલ F બાહ્ય બળ દર્શાવેલું છે જમણી તરફ, સાથે આ પદાર્થ ગતિ કરે છે. ધેટ મીન્સ કે ગતિ અવરોધક બળ લાગે છે, રાઈટ, જેને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ, જે હમણાં કીધું પ્રમાણે કઈ દિશામાં હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. તો ગતિ આ દિશામાં થાય છે, તેની વિરુદ્ધ દિશા ડાબી તરફની થઈ, જે દિશામાં આપણે ઘર્ષણ બળ સ્મોલ f વડે દર્શાવેલું છે, રાઈટ. એટલે ખ્યાલ આવ્યો કે પદાર્થ જો અચળ વેગ સાથે ગતિ કરે તો પણ પદાર્થ ઉપર બે બળો લાગતા હોય છે. કયા બે બળો? તો બાહ્ય બળ કેપિટલ F અને ઘર્ષણ બળ સ્મોલ f. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ દિશા છે. બાહ્ય બળ એ જમણી તરફ લાગે છે, જ્યારે ઘર્ષણ બળ એ ડાબી તરફ લાગે છે. બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. પરંતુ વેગ કેવો છે? અચળ છે. ધેટ મીન્સ હમણાં આપણે ઉદાહરણ આપ્યું કે આપણું વ્હીકલ 40 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કર્યું છે. ધેટ મીન્સ કે આપણા જે એક્સિલેટરની સ્પીડ છે એ આપણે કેટલા ઉપર સેટ કરેલી છે? 40 ઉપર સેટ કરેલી છે. હવે જો આપણે એક્સિલેટરમાં વધારો કરીએ તો બાહ્ય બળમાં વધારો થયો છે તેવું કહી શકાય. જો બ્રેક એપ્લાય કરીએ તો ઘર્ષણ બળમાં વધારો થયો છે તેવું કહી શકાય. પરંતુ વ્હીકલનો વેગ કેવો છે? 40 કિલોમીટર/h અચળ વેગ છે. ધેટ મીન્સ કે એક્સિલેટરમાં પણ વધારો નથી થતો, એટલે કે બાહ્ય બળમાં પણ વધારો નથી થતો, અને બ્રેક પણ એપ્લાય નથી થતી. ધેટ મીન્સ કે ઘર્ષણ બળમાં પણ વધારો થતો નથી. તેનો મીનિંગ શું થયો? કે એક્સિલેટર અને બ્રેક બંનેમાં વધારો થતો નથી. ધેટ મીન્સ કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ બંનેનું મૂલ્ય કેવું હોવું જોઈએ? એક સમાન હોવું જોઈએ, ઇક્વલ હોવું જોઈએ. ત્યારે જ સ્પીડ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ જળવાઈ રહે છે, રાઈટ. 40 કિલોમીટર/h આ સ્પીડ અચળ જળવાઈ ક્યારે રહે? જ્યારે એક્સિલેટરમાં પણ વધારો ના થાય, બ્રેક પણ એપ્લાય ના થાય. ધેટ મીન્સ કે બાહ્ય બળમાં પણ વધારો ના થાય અને બ્રેક પણ એટલે કે ઘર્ષણ બળમાં પણ વધારો ના થાય. એવા સંજોગોમાં જ શક્ય છે કે વ્હીકલની સ્પીડ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ જળવાઈ રહે, રાઈટ. તેનો મીનિંગ શું થયો? કે બાહ્ય બળ અને ઘર્ષણ બળ કેવા હોવા જોઈએ? એક સમાન હોવા જોઈએ, રાઈટ. જે કારણોસર આપણે લખેલું છે કેપિટલ F = સ્મોલ f, રાઈટ. મિત્રો બંને બળનું મૂલ્ય કેવું છે? એક સમાન છે, અને બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. જો બંનેનું મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ. જો બે બળોનું મૂલ્ય સમાન હોય, દિશા પરસ્પર વિરુદ્ધ હોય, તો તેવા બળોનો સરવાળો કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય, રાઈટ. તો મિત્રો આ જે બીજો કિસ્સો છે કે જેમાં પદાર્થ અચળ વેગે ગતિ કરે છે, એમાં પણ પરિણામી બળ કેવું મળે છે? શૂન્ય મળે છે. એટલે આપણે લખેલું છે કુલ બળ F = 0, રાઈટ. તો મિત્રો યાદ રાખવાનું કે પદાર્થ જ્યારે અચળ વેગ સાથે ગતિ કરે છે, એટલે કે નિયમિત વેગે ગતિ કરે છે, ત્યારે પણ પદાર્થ ઉપર બે બળો લાગે છે. કયા બે બળો? તો એક છે બાહ્ય બળ, જેના આધારે પદાર્થ ગતિ કરે છે. સાથે પદાર્થ ગતિ કરે છે એટલે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ છે. પરંતુ પદાર્થનો વેગ કેવો છે? અચળ છે. ધેટ મીન્સ કે બંને બળોનું મૂલ્ય કેવું છે? સમાન છે. બાહ્ય બળ અને ઘર્ષણ બળ બંનેનું મૂલ્ય કેવું છે? એક સમાન છે. જે કારણોસર ટોટલ ફોર્સ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે, રાઈટ. તો હવે મિત્રો આપણે એવું કહી શકીએ કે આ બંને કિસ્સામાં બોલો કુલ બળ કેવું થાય છે? શૂન્ય થાય છે. તમે જોઈ શકો છો પદાર્થ સ્થિર છે ત્યારે પણ કુલ બળ કેવું છે? શૂન્ય છે. પદાર્થ નિયમિત વેગ સાથે ગતિ કરે છે ત્યારે પણ કુલ બળ કેવું છે? શૂન્ય છે. તો એનો મીનિંગ શું થયો? કે આ બંને કિસ્સા કેવા છે? એક સમાન છે, રાઈટ. એટલે મિત્રો યાદ રાખવાનું કે જ્યારે પણ પદાર્થ સ્થિર અવસ્થામાં ગતિ કરે અથવા તો જ્યારે પણ પદાર્થ નિયમિત વેગ સાથેની ગતિ કરે, આ બંને કન્ડિશન કેવી છે? એક સમાન છે. કારણ કે બંને કન્ડિશનમાં પદાર્થ ઉપર લાગતું ટોટલ ફોર્સ કેવું છે? શૂન્ય છે, રાઈટ. એવું નથી કે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ જ નથી લાગતું. પદાર્થ ઉપર બળ તો લાગે જ છે, પરંતુ એ બળોનો સરવાળો કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે બંને કન્ડિશન માટે. જે કારણોસર આપણે કહી શકીએ કે આ બંને કન્ડિશન કેવી છે? એક સમાન છે,
પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અથવા તો પદાર્થ નિયમિત વેગ સાથે ગતિ કરે, આ બંને કન્ડિશન કેવી છે? એક સમાન છે. આ યાદ રાખવાનું. મિત્રો આપણે જોયું કે પદાર્થની સ્થિર અવસ્થા અને અચળ વેગી અવસ્થા, આ બંને અવસ્થા કેવી છે? એક સમાન છે. સ્થિર અવસ્થા અને અચળ વેગની અવસ્થા, આ બંને અવસ્થાઓ કેવી છે? એક સમાન છે. હવે આ અવસ્થામાં ચેન્જ ક્યારે શક્ય છે? વિચારો, આ બંને અવસ્થામાં ચેન્જ ક્યારે શક્ય છે? તો જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ એપ્લાય કરીએ તો ત્યારે. જેમ કે આ પદાર્થ સ્થિર છે, તો એ પદાર્થ ગતિમાં ક્યારે આવશે? જ્યારે તેની ઉપર બાહ્ય બળ એપ્લાય કરીશું ત્યારે. એવી જ રીતે આ પદાર્થ અચળ વેગ સાથે ગતિ કરે છે, એના વેગમાં વધારો ક્યારે થશે અથવા ઘટાડો ક્યારે થશે? તો જ્યારે બાહ્ય બળ એપ્લાય કરીશું ત્યારે. રાઈટ? એટલે આ બંને કન્ડિશનમાં ફેરફાર ક્યારે શક્ય છે? કે જ્યારે બાહ્ય બળ એપ્લાય કરીશું ત્યારે. બસ તો મિત્રો આ જે સેન્ટેન્સ છે એ જ છે જડત્વનો નિયમ. રાઈટ? જેને આપણે પ્રોપર વર્ડ્સમાં આ રીતે યાદ રાખીશું. જડત્વ એટલે શું? તો એની વ્યાખ્યા આ રીતે પ્રોપર વર્ડ્સમાં યાદ રાખવાની કે જો કુલ બળ શૂન્ય હોય, તમે જોઈ શકો છો કે આ બંને કન્ડિશનમાં કુલ બળ કેવું છે? શૂન્ય છે. ધેટ મીન્સ કે જો કુલ બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે. આ સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. પરંતુ આ ક્યારે શક્ય છે? કે જ્યારે કુલ બળ શૂન્ય હોય ત્યારે. ધેટ મીન્સ કે એની ઉપર બાહ્ય બળ જે લાગે છે, બાહ્ય બળનો સરવાળો કેવો થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ત્યારે જ શક્ય છે કે સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ બંનેમાં ફેરફાર ક્યારે શક્ય છે? કે જ્યારે બાહ્ય બળ એપ્લાય કરીએ ત્યારે. રાઈટ? જેમ કે આની ઉપર બાહ્ય બળ એપ્લાય કરીશું તો કુલ બળ શૂન્ય થશે નહીં. એવી જ રીતે આની ઉપર પણ બાહ્ય બળ એપ્લાય કરીશું તો કુલ બળ શૂન્ય થશે નહીં. ધેટ મીન્સ કે જો કુલ બળ શૂન્ય ન હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર નથી અને પદાર્થ અચળ વેગી ગતિ કરતો પણ નથી. પણ કુલ બળ શૂન્ય છે. ધેટ મીન્સ કે પદાર્થ સ્થિર છે અથવા તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. રાઈટ? જે છે જડત્વનો નિયમ. એટલે કે જો પદાર્થ ઉપર કુલ બળ શૂન્ય હોય, કુલ બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. પદાર્થના આવા ગુણધર્મોને જડત્વ કહે છે. રાઈટ? ખ્યાલ આવી ગયો જડત્વની વ્યાખ્યા? અને જડત્વની વ્યાખ્યા જે છે એ જડત્વનો નિયમ છે. ઠીક છે મિત્રો? યાદ રાખવાનું કે પદાર્થનું દળ તેના જડત્વનું માપ આપે છે. જેમ પદાર્થનું દળ વધારે તો તેનું જડત્વ વધારે, જેમ પદાર્થનું દળ ઓછું તેમ તેનું જડત્વ ઓછું. ધેટ મીન્સ કે પદાર્થનું દળ તેના જડત્વનું માપ આપે છે એવું કહી શકાય. રાઈટ? આગળ આપણે લખેલું છે કે જડત્વ એટલે ફેરફારનો વિરોધ. મિત્રો આ જે શબ્દ છે ફેરફારનો વિરોધ, આ શબ્દ સમજવો ખાસ જરૂરી છે. ફેરફારનો વિરોધ જેને સમજવા માટે આપણે એક અલગ ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે આપણને એવું કહેવામાં આવે કે આપણી કોઈક આદત ખરાબ છે, આદત બદલવાની છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે મનુષ્યમાં જે આદતો પડી ગયેલી હોય, હેબિટ હોય, એ બદલાય તો છે પરંતુ વાર લાગે છે. કેમ? કારણ કે મનુષ્યને કોઈ પણ પ્રકારનું ચેન્જ, ફેરફાર પસંદ નથી. મિત્રો એ જ સેમ ઉદાહરણ છે પદાર્થ માટે કે પદાર્થને પણ કોઈ પણ પ્રકારનું ચેન્જ, ફેરફાર પસંદ નથી. તેમ છતાં એમાં ફેરફાર કરાવવામાં આવે તો એ પદાર્થનો ગુણધર્મ છે કે એ પદાર્થમાં ઓટોમેટિક એ ફેરફારનો વિરોધ થાય છે, જેને આપણે કહીએ છીએ જડત્વ. રાઈટ? એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે.
મિત્રો આઈ થિંક આ ઉદાહરણ તમે અગાઉના સ્ટાન્ડર્ડમાં ભણી ગયેલા પણ હશો અને અવારનવાર ડેલી લાઈફમાં આપણને જોવા પણ મળ્યું હશે, રાઈટ? ઉદાહરણ આ રીતે છે કે આપણે કોઈ બસમાં મુસાફરી કરી રહ્યા છીએ, પરંતુ બસ કેવી અવસ્થામાં છે? સ્ટોપ ઉપર ઊભેલી છે, બસ સ્ટોપ ઉપર, એટલે સ્થિર અવસ્થામાં છે. સાથે આપણે પણ બસની અંદર કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. મિત્રો ધ્યાનથી ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરજો અને જે હું સમજાવું છું એ તમારે ઇમેજિન કરવાનું છે, તો ઉદાહરણ વધારે ડિટેલથી ખ્યાલ આવશે અને આ જડત્વ શું છે તમે વધારે ડિટેલથી સમજી શકો છો. તો મિત્રો આપણે કીધું કે બસ સ્થિર અવસ્થામાં છે, બસની અંદર તમે ઊભેલા છો અને તમે પણ સ્થિર અવસ્થામાં છો. તો હવે બસ એકાએક ગતિ કરે છે ત્યારે આપણે પાછળની તરફ ધકેલાઈ જઈએ છીએ. તમને આવો અનુભવ થયો હશે કે બસ સ્થિર અવસ્થામાં હોય, આપણે પણ બસની અંદર સ્થિર અવસ્થામાં હોઈએ અને બસ જો અચાનક ગતિ કરવા લાગે તો આપણે આ રીતે સહેજ પાછળની તરફ ધકેલાઈ જઈએ છીએ. શા માટે? આનો જો આન્સર મળી જાય તો ખ્યાલ આવી ગયો કે જડત્વ આપણા મગજમાં ફિટ થઈ ગયું છે. તો મિત્રો ધ્યાન આપજો કે આનો આન્સર આપણે આ રીતે સમજી શકીએ કે જ્યારે બસ સ્થિર અવસ્થામાં છે ત્યારે આપણે પણ બસની અંદર સ્થિર અવસ્થામાં છીએ, ત્યારે આપણા પગ અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ બળ હોય છે, રાઈટ? પગની વચ્ચે અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ બળ હોય છે. હવે જ્યારે બસ અચાનક ગતિ કરે છે ત્યારે આપણા પગ પણ બસની દિશામાં ગતિ કરવા લાગે છે, પરંતુ પગથી ઉપરનું શરીર, ધેટ મીન્સ કે કમરથી ઉપરનો ભાગ એ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. તો આપણે કીધું એ પ્રમાણે મનુષ્ય પણ એવું છે કે જે અવસ્થા હોય એ અવસ્થામાં રહેવાનું પસંદ કરે છે, એને કોઈ પણ પ્રકારનો ફેરફાર પસંદ નથી. તો મનુષ્ય શરૂઆતમાં કેવી અવસ્થામાં હતો? સ્થિર અવસ્થામાં હતો, પરંતુ બસ અચાનક ગતિ કરે છે તો તેના પગ પણ બસના કોન્ટેક્ટમાં છે, જે કારણોસર એ દિશામાં ગતિ કરવા લાગે છે, પરંતુ પગથી ઉપરનો ભાગ, કમરથી ઉપરનો ભાગ એ આ દિશામાં એટલે કે બસની દિશામાં ગતિ નથી કરતો. કેમ? કારણ કે એને અચાનક આવેલો ફેરફાર પસંદ નથી, એટલે એ આ ફેરફારનો વિરોધ કરે છે, જેને આપણે નામ આપીએ છીએ જડત્વ. અને એ આ ફેરફારનો વિરોધ કરે છે, ધેટ મીન્સ કે એ જે દિશામાં ગતિ થઈ રહી છે, જે દિશામાં બસ ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં સહેજ પાછળની તરફ ધકેલાય છે. જે દિશામાં બસ પ્રવેગી ગતિ કરે છે એનાથી વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળની તરફ ધકેલાય છે, રાઈટ? ખ્યાલ આવે તો મિત્રો જડત્વ શું છે? સેમ આવું જ બીજું ઉદાહરણ પણ તમે વિચારી શકો છો કે બસ ગતિમાન અવસ્થામાં છે, બસ આ રીતે ગતિ કરે છે, અંદર આપણે ઊભેલા છીએ, રાઈટ? તો હવે જ્યારે બસ ડ્રાઈવર એ બ્રેક મારે છે ત્યારે આપણે અચાનક આગળની તરફ ધકેલાઈ જઈએ છીએ. આનાથી ઉલટી પરિસ્થિતિ ધ્યાનમાં લઈએ છીએ કે બસ ગતિમાન અવસ્થામાં છે અને બસ ડ્રાઈવર બ્રેક એપ્લાય કરે છે ત્યારે આપણે આગળની તરફ ધકેલાઈ જઈએ છીએ. શા માટે આવું થતું હશે? તો એનો આન્સર પણ છે જડત્વ. મિત્રો આન્સર આ રીતે આપણે આપી શકીએ કે જ્યારે બસ ગતિમાન અવસ્થામાં છે ત્યારે આપણે બસની અંદર ઊભેલા છીએ તો આપણા પગ અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ બળ છે. એટલે જેવું બસ ગતિમાન અવસ્થામાં છે તો બસ ડ્રાઈવર એ બ્રેક એપ્લાય કરે છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે બ્રેક એપ્લાય થાય ત્યારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, અને ઘર્ષણ બળ શું છે? તો જે દિશામાં ગતિ થતી હોય એનાથી વિરુદ્ધ દિશામાં લાગે છે, રાઈટ? બસ આ દિશામાં ગતિ કરે છે તો ઘર્ષણ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે છે. ધેટ મીન્સ કે જેવી બ્રેક એપ્લાય થાય છે તરત જ આપણા પગ એ બ્રેકની દિશામાં એટલે કે ઘર્ષણ બળની દિશામાં ગતિ કરવા લાગે છે, કારણ કે પગ અને બસના તળિયા વચ્ચે ઘર્ષણ બળ છે, રાઈટ? એટલે બસ ડ્રાઈવર જેવી બ્રેક એપ્લાય કરે છે તરત જ આપણા પગ એ બ્રેક એટલે કે ઘર્ષણ બળની દિશામાં ગતિ કરવા લાગે છે, રાઈટ? એટલે કે પાછળની તરફ આપણા પગ ગતિ કરવા લાગે છે. પરંતુ પગથી ઉપરનો શરીરનો ભાગ એટલે કે કમરનો ભાગ
કમરથી ઉપરનો ભાગ જે કઈ દિશામાં હતો, બસની ગતિની દિશા. બોલો, બસની ગતિ કઈ દિશામાં થતી હતી? આગળની તરફ. રાઈટ? એટલે કે કમરનો ભાગ આ દિશામાં ગતિ કરતો હતો. અચાનક બ્રેક વાગી તો ઘર્ષણ બળની દિશામાં, જ્યાં ઘર્ષણ બળ લાગી રહ્યું છે એ ભાગ ગતિ કરવા લાગ્યો, એટલે કે પગ એ દિશામાં ગતિ કરવા લાગ્યા. પરંતુ આપણે ઉપરનો શરીરનો ભાગ જે દિશામાં ગતિ કરતું હતું એ જ દિશામાં ગતિ કરે છે. કેમ? કારણ કે એને કોઈ પણ પ્રકારનો ચેન્જ, ફેરફાર પસંદ નથી. રાઈટ? એટલે એ જે દિશામાં હતો એ જ દિશામાં ગતિ કરે છે. ધેટ મીન્સ કે આગળની તરફ ધકેલાય છે. રાઈટ? એટલે મિત્રો યાદ રાખો કે ફેરફારનો વિરોધ એટલે કે જડત્વ. રાઈટ? કારણ કે મનુષ્યને અને પદાર્થને પણ કોઈ પણ પ્રકારનો ચેન્જ પસંદ નથી. તેમ છતાં જો ચેન્જ કરવામાં આવે તો મનુષ્યમાં અને પદાર્થમાં ગુણધર્મના કારણે ફેરફારનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થાય છે, જેને આપણે જડત્વ કહીએ છીએ. રાઈટ? એવો જ બીજો એક કિસ્સો આપણે લઈ શકીએ ઉદાહરણ તરીકે કે બસ ગતિમાન અવસ્થામાં છે અને આપણે કોઈ સ્ટોપ ઉપર બસમાંથી ઉતરવું છે. રાઈટ? બસ ગતિમાન અવસ્થામાં છે, આપણે કોઈ સ્ટોપ ઉપર બસમાંથી ઉતરવું છે, પરંતુ ચાલુ બસ છે. એટલે કે બસ ઊભી રહેતી નથી અને આપણે ઉતરતા નથી. બસ સહેજ ધીમી પડે છે. માની લો કે એની સ્પીડ શરૂઆતમાં કેટલી હતી? 40 કિલોમીટર પર અવર. અને બ્રેક એપ્લાય થાય છે, જે કારણોસર એની સ્પીડ ઘટીને 10 કિલોમીટર પર અવર થઈ જાય છે. અને 10 કિલોમીટર પર અવરે પણ ગાડી ધીરે ધીરે ચાલી રહી છે. અને એ કન્ડિશનમાં આપણે બસમાંથી ઉતરવું છે, તો શું કરવું પડશે? સિમ્પલ છે. આપણને કહેવામાં આવે છે કે બસ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં રોડ પર ઉતર્યા બાદ થોડા ડગલા ભરવા. ધેટ મીન્સ કે એ દિશામાં સહેજ દોડવાનો પ્રયત્ન કરવો, સહેજ ચાલવાનો પ્રયત્ન કરવો. કેમ? કારણ છે જડત્વ. બરાબર? કે જો બસ ગતિમાન અવસ્થામાં છે, એની ગતિ ધીમી પડી છે અને ચાલુ બસે તમે ઉતરવાનો પ્રયત્ન કરો અને ઉતર્યા બાદ તમે અચાનક સ્થિર થઈ જાવ આવી રીતે, તો તમે પડી જશો. એનાથી બચવા માટે આપણે શું કરવું પડે કે બસ જે દિશામાં ગતિ કરે છે એ દિશામાં થોડું રનિંગ કરવું પડે. રાઈટ? કારણ જડત્વ. આપણા શરીરને કોઈ પણ પ્રકારનો ફેરફાર પસંદ નથી. એટલે ફેરફારનો વિરોધ કરવા માટે આપણા શરીરમાં એક ગુણધર્મ છે. એવી જ રીતે પદાર્થમાં પણ ગુણધર્મ છે, જેને આપણે નામ આપીએ છીએ જડત્વ, જેને ટૂંકમાં યાદ રાખવાનું ફેરફારનો વિરોધ. રાઈટ? તો મિત્રો ખ્યાલ આવ્યો કે જડત્વ શું છે, જેની આપણે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરેલી છે. રાઈટ? મિત્રો જડત્વના નિયમ પછી હવે આપણે જોઈએ છીએ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. મિત્રો એવું કહી શકાય કે જડત્વનો જે નિયમ છે એ જ છે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. એટલે જો જડત્વનો આ જે ટોપિક આપણે પૂર્ણ કર્યો, એ ટોપિક જો આપણે ખૂબ જ ડિટેલથી સમજેલા હોઈશું તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ સમજવું એકદમ ઈઝી બની રહેશે. રાઈટ? મિત્રો આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે એ બે અલગ અલગ સેન્ટેન્સથી આપણે લખેલો છે. બંને સેન્ટેન્સ ડિટેલથી આપણે સમજવાના પ્રયત્ન કરીએ છીએ. જોઈએ છીએ પહેલા સેન્ટેન્સમાં આપણે શું લખેલું છે કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. બે અવસ્થાઓ ધ્યાનમાં લીધી છે. કઈ કઈ બે અવસ્થા? સ્થિર અવસ્થા અને નિયમિત વેગની અવસ્થા. જે અવસ્થાઓ આપણે જડત્વના નિયમમાં ધ્યાનમાં લીધી હતી એ જ અવસ્થાઓ છે. સ્થિર અવસ્થા અને અચળ વેગની અવસ્થા. રાઈટ? દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. શબ્દો થોડા અટપટા છે, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એટલે ખ્યાલ આવશે કે સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. ધેટ મીન્સ કે આ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બોલો, બાહ્ય બળ લાગે તો આ પદાર્થમાં ચેન્જ આવશે. ધેટ મીન્સ કે પદાર્થ ગતિમાં આવશે. રાઈટ? એવી જ રીતે આ પદાર્થ કેવી અવસ્થામાં છે? નિયમિત વેગની અવસ્થામાં છે. હવે જો તેની પર બાહ્ય બળ લાગે તો પદાર્થની ગતિમાં કાં તો વધારો થશે કાં તો ઘટાડો થશે.
ધેટ મીન્સ કે આ બંને પદાર્થો, પદાર્થ સ્થિર અવસ્થામાં હોય કે પદાર્થ અચળ વેગી ગતિ કરતો હોય, આ બંને અવસ્થામાં રહેલા પદાર્થો પોતાની કન્ડિશન જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તેની ઉપર બાહ્ય બળ એપ્લાય ન થાય ત્યાં સુધી. એટલે કે બાહ્ય બળ એને અન્ય કંઈક કરવાની, ધેટ મીન્સ કે સ્થિર પદાર્થને ગતિમાં આવવાની અને અચળ વેગી ગતિ કરતા પદાર્થની ગતિમાં વધારો કરવાની અથવા તો ગતિમાં ઘટાડો કરવાની, એવું કંઈ પણ અન્ય કંઈક કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી એ પદાર્થ પોતાની એઝ ઇટ ઇઝ કન્ડિશન ચાલુ રાખે છે. એટલે કે સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ તેને અન્ય કંઈક ચેન્જ કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી આ અવસ્થા એઝ ઇટ ઇઝ ચાલુ રાખે છે. રાઈટ મિત્રો, શબ્દો થોડા ખ્યાલ આવે કે જડત્વના નિયમ જેવા છે. જે વ્યાખ્યા આપણે જડત્વ માટે કીધી હતી એ જ વ્યાખ્યા તમે જોઈ શકો છો. એ જ શબ્દોને થોડા અટપટા રીતે ગોઠવીને મૂકેલો છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. રાઈટ, કારણ કે જડત્વમાં પણ આપણે શું કીધું હતું કે જો કુલ બળ શૂન્ય હોય, એટલે કે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય, તો સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સ્થિર પદાર્થ સ્થિર રહે છે, અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તેની પર બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી. રાઈટ, એટલે કે બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ ન પાડે ત્યાં સુધી. તો મિત્રો હવે ખ્યાલ આવે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જ જડત્વનો નિયમ છે. રાઈટ, બીજું સેન્ટેન્સ ધ્યાનમાં લઈએ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બીજી આ રીતે પણ આપણે વિચારી શકીએ છીએ. જો પદાર્થ પર કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. કુલ બાહ્ય બળ શૂન્ય હોય, ધેટ મીન્સ કે પ્રવેગ શૂન્ય હોય છે. જોઈએ આપણે બે કન્ડિશન ધ્યાનમાં લીધેલી છે. પહેલી કન્ડિશન કે જેમાં પદાર્થ સ્થિર અવસ્થામાં છે, બીજી કન્ડિશન કે જેમાં પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. આપણે અગાઉ જોયું એ પ્રમાણે બંને કન્ડિશનમાં કુલ બળ કેવું છે? શૂન્ય છે. રાઈટ, તો હવે સેન્ટેન્સ શું કહે છે કે જો કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ પણ કેવો હોવો જોઈએ? શૂન્ય. તો હવે આપણે ચેક કરીએ છીએ કે શું આ બંને કન્ડિશનમાં પ્રવેગ શૂન્ય બને છે કે નથી બનતો. રાઈટ, તો બોલો પહેલી કન્ડિશન ધ્યાનમાં લઈએ. પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બોલો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તેનો વેગ કેવો થાય? શૂન્ય થાય. જેથી આપણે લખેલું છે v બરાબર 0. બોલો પ્રવેગની વ્યાખ્યા શું છે? ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. પ્રવેગની વ્યાખ્યા શોર્ટમાં યાદ કરીએ તો આ પ્રમાણે છે કે વેગમાં થતો ફેરફાર જેને પ્રવેગ કહે છે. પરંતુ વેગ કેવો છે? શૂન્ય છે. બોલો વેગ શૂન્ય તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એવું કહી શકાય. તો પ્રવેગની વ્યાખ્યા મુજબ જો વેગમાં ફેરફાર જ ન થતો હોય તો પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. એટલે પ્રવેગ કેવો છે? શૂન્ય છે. રાઈટ, બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ કે જેમાં પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. બોલો પદાર્થનો વેગ કેવો છે? અચળ છે. ધેટ મીન્સ કે સંપૂર્ણ ગતિ દરમિયાન તેના વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જ નથી થતો. બોલો વેગમાં ફેરફાર ન થતો હોય તો પ્રવેગની વ્યાખ્યા મુજબ પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે પ્રવેગ ધેટ મીન્સ કે વેગમાં થતો ફેરફાર, પરંતુ વેગ કેવો છે? અચળ છે, તેમાં ફેરફાર થતો જ નથી. તો પ્રવેગ કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. રાઈટ, પ્રવેગ એ બરાબર 0 છે. ધેટ મીન્સ કે આ બંને કન્ડિશનમાં પ્રવેગ કેવો મળે છે? શૂન્ય મળે છે અને કુલ બળ પણ કેવું છે? શૂન્ય છે. રાઈટ, તો હવે આપણે કહી શકીએ કે જો પદાર્થ પર કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે અને જો પદાર્થ પર કુલ બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. એટલે હવે બીજી કન્ડિશન ધ્યાનમાં લઈએ કે માની લો કે બંને પદાર્થ ઉપર કંઈક બળ લાગે છે. રાઈટ, જેમ કે આ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થા. માની લઈએ કે હવે એની ઉપર કંઈક બળ લાગે છે. તો બળ લાગવાથી શું થશે? પદાર્થ ગતિમાં આવશે. બોલો પદાર્થ ગતિ કરતો હોય તો એનો વેગ શૂન્ય હોય ન હોય, અને વેગ શૂન્ય નથી તો પ્રવેગ પણ શૂન્ય ન હોય. રાઈટ, કારણ કે પદાર્થ ગતિ કરે છે. ગતિ કરે છે ધેટ મીન્સ કે એનો પ્રવેગ હોય. એ પ્રવેગ ક્યારે શૂન્ય હોઈ શકે નહીં.
રાઈટ? એ ક્યારે પોસિબલ છે કે જ્યારે તેની ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે, રાઈટ? એટલે જ્યારે બાહ્ય બળ એપ્લાય થાય ત્યારે પ્રવેગ અશૂન્ય હોય, એટલે કે શૂન્ય હોઈ શકે નહીં. ઠીક છે? એવી જ રીતે આ કિસ્સામાં ધ્યાનમાં લો કે પદાર્થ અચળ વેગે ગતિ કરે છે. હવે તેની ઉપર બાહ્ય બળ એપ્લાય કરીએ. માની લઈએ કે આપણે એક્સેલેરેટરમાં વધારો કરીએ છીએ, એટલે કે એની સ્પીડમાં વધારો કરીએ છીએ, અથવા તો ઘર્ષણ બળ એપ્લાય કરીએ છીએ, એટલે કે બ્રેક એપ્લાય કરીએ છીએ, એટલે એની સ્પીડમાં ઘટાડો થાય છે. આ બંને કન્ડિશનમાં આપણે બાહ્ય બળ એપ્લાય કર્યું કે બાહ્ય બળ એપ્લાય કરવાથી શું થાય છે? તો એની સ્પીડમાં વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે, રાઈટ? તો વધારો થાય છે અથવા ઘટાડો થાય છે, ધેટ મીન્સ કે એની સ્પીડ બદલાય છે. વેગ કોન્સ્ટન્ટ રહેતો નથી, વેગમાં ફેરફાર થયો. સપોઝ એની સ્પીડ શરૂઆતમાં કેટલી હતી? કોન્સ્ટન્ટ 40. બ્રેક એપ્લાય કરીએ, બોલો 40 થી 30, 20, 10 એ રીતે ઘટતી જશે. એક્સેલેરેટર એપ્લાય કરીએ, બોલો 40 થી 50, 60 એવી રીતે વધતી જશે. ધેટ મીન્સ કે વેગમાં ફેરફાર થાય છે. બોલો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ ઉત્પન્ન થાય. પણ એ પ્રવેગ ક્યારે ઉત્પન્ન થયો? જ્યારે આપણે બાહ્ય બળ એપ્લાય કર્યું ત્યારે, રાઈટ? એટલે જો બાહ્ય બળ એપ્લાય કરવામાં આવે તો પ્રવેગ ક્યારે પણ શૂન્ય મળતું નથી. અને પ્રવેગ ક્યારે શૂન્ય મળે? તો જ્યારે બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે, એટલે કે કુલ બળ શૂન્ય હોય ત્યારે, રાઈટ? તો એ જ છે બીજા સેન્ટેન્સ તરીકે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. જો ફરીથી, જો પદાર્થ પર કુલ બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે. જો પદાર્થ પર કુલ બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે, રાઈટ? ખ્યાલ આવી ગયો? બંને સેન્ટેન્સ વાઇઝ આપણે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ધ્યાનમાં લીધેલો છે. હવે મિત્રો આપણે કીધું એ પ્રમાણે કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનું જે પહેલું સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ આપણે સમજ્યા કે જડત્વના નિયમ જેવું છે. ધેટ મીન્સ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જ નિયમ છે, રાઈટ? એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જડત્વનો નિયમ આપે છે. સાથે એવું પણ કહી શકાય કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. આ નિયમ બળની વ્યાખ્યા આપે છે. કેવી રીતે? તો તમે આ બંને કન્ડિશન ધ્યાનમાં લો. પહેલી કન્ડિશન કે પદાર્થ સ્થિર અવસ્થામાં છે અને બીજી કન્ડિશન કે પદાર્થ અચળ વેગી ગતિ કરે છે. બોલો આ બંને કન્ડિશનમાં ફેરફાર ક્યારે થાય? એટલે કે સ્થિર પદાર્થ ગતિમાં ક્યારે આવે અથવા અચળ વેગી ગતિ પદાર્થની અચળ વેગી ગતિ છે તેમાં ફેરફાર ક્યારે શક્ય છે? જ્યારે તેની પર બાહ્ય બળ એપ્લાય કરવામાં આવે, રાઈટ? ધેટ મીન્સ આપણે આના આધારે બળની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકીએ કે જે ભૌતિક રાશિના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય છે તેવી રાશિને બળ કહે છે. સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને અચળ વેગે ગતિ કરતા પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે. ગતિમાં કાં તો વધારો થાય છે કાં તો ઘટાડો થાય છે. કોના કારણે? તો જે ભૌતિક રાશિના કારણે. એ ભૌતિક રાશિને આપણે શું નામ આપ્યું? બળ. ધેટ મીન્સ કહી શકીએ કે ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એ આ બળની વ્યાખ્યા આપે છે. પરંતુ મિત્રો આખો આપણે પ્રથમ નિયમ ધ્યાનમાં લીધો, એમાં ક્યાંય કોઈ મેથેમેટિકલ સ્ટેપ નથી, રાઈટ? જેના આધારે આપણે કહી શકીએ કે બળનું કોઈ સૂત્ર મળતું નથી આપણને. અને બળનું સૂત્ર નથી મળતું તો બળનું મૂલ્ય પણ મળી ન શકે. ધેટ મીન્સ કે ન્યૂટનના ગતિના પ્રથમ નિયમની મર્યાદા એ છે કે બળનું મૂલ્ય આપી શકતો નથી, રાઈટ? એટલે આ નિયમ બળની વ્યાખ્યા આપે છે, બળનું મૂલ્ય આપતો નથી, જેની મર્યાદા છે. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે, જે આ લખેલી છે, પરંતુ બળનું મૂલ્ય આપતો નથી, રાઈટ? તો મિત્રો ખ્યાલ આવી ગયો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, જે આપણે જડત્વના નિયમ ઉપરથી સમજેલા છે. કારણ કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જ જડત્વનો નિયમ છે, રાઈટ?